એક પ્રશ્ન આપેલો છે કે એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે? એટલે કે કુલ ટાંકી ભરવા માટે ટોટલ કેટલો સમય લાગશે એ આપણે અહીંયા શોધવાનો છે. તો મિત્રો તમને જે આપેલું છે ઓપ્શનમાં, એ બધા જ ઓપ્શન સેકન્ડમાં આપેલા છે અને પ્રશ્નમાં તમને સમય મિનિટમાં આપેલો છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે આ મિનિટને સેકન્ડમાં ફેરવી લઈએ. તો અહીંયા 60% ભાગ ભરતા 2 મિનિટ લાગે છે, એનો મતલબ એવો થાય કે 2 મિનિટ એટલે 2 ગુણ્યા 60, એટલે કે 120 સેકન્ડ જેટલો સમય લાગે છે. બરાબર. તો અહીંયા ટાંકીનો ટોટલ 60% ભાગ ભરતા સમય લાગે છે એ 120 સેકન્ડ છે. બરાબર. અહીંયા આ મિનિટ જે આપેલી હતી 2 મિનિટ, એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ગુણવું પડે, કારણ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય, તો 2 મિનિટ એટલે 2 ગુણ્યા 60 એટલે કે 120 સેકન્ડ થાય. બરાબર. હવે 60% ભાગ ભરતા 120 સેકન્ડ લાગે છે, તો આપણે સંપૂર્ણ ટાંકી એટલે કે 100% ભાગ કહેવાય. બરાબર. સંપૂર્ણ ટાંકી એટલે કે 100% ભાગ અથવા તો આખી ટાંકી ભરતા કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે. તો અહીંયા 60% એ 120 સેકન્ડ સમય લાગતો હોય, તો 100% ભાગ માટે કેટલો સમય? તો એના માટે આપણે અહીંયા લખી દઈએ 100 ગુણ્યા 120 અને 60 વડે ભાગી દઈએ. હવે છેદ ઉડાડીએ તો 60 દુ 120 થાય. 2 ગુણ્યા 100 કરીએ તો અહીંયા જવાબ મળે છે 200 સેકન્ડ. બરાબર. તો મિત્રો આ સંપૂર્ણ ટાંકી ટોટલ 200 સેકન્ડની અંદર ભરાઈ જશે. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર સી એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે.